નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે એસબીઆઈ બેંકમાં જુનિયર એસોસિએટની હાલ કુલ 13,735 જગ્યાઓની પડી જાહેરાત. તેમાં પગાર ધોરણ જે નક્કી કરવામાં આવેલું છે 26,730 રૂપિયા પગાર ધોરણ નક્કી કરવામાં આવેલું છે. તો તમારે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તે તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે. તો મિત્રો, આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. જો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો તમારે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, તમારે ઓનલાઈન ફોર્મ કઈ સાઇટ પરથી તમારે ભરવાનું રહેશે, તો આ વિડીયો નીચેની ડિસ્ક્રિપ્શનમાં આ સાઇટ મૂકેલી છે. તો આ વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે જે સાઇટ જે મૂકેલી છે તે સાઇટ પર તમે ક્લિક કરીને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો સૌપ્રથમ તમે શું કરશો, તો આ વિડીયો નીચેની જે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક મૂકેલી છે, વેબસાઇટ જે મૂકેલી છે તે વેબસાઇટ પર તમારે ક્લિક કરશો. વેબસાઇટ પર તમે ક્લિક કરશો, આ રીતના પેજ શો થશે. આ રીતના પેજ શો થશે. તમારે સ્ક્રોલ કરીને નીચે આવશે, તેમાં જે આપવામાં આવેલું છે કે એસબીઆઈ બેંક રિક્વાયરમેન્ટ 24 અને 25 જે વર્ષ જે આપવામાં આવે છે, તેમાં જે પોસ્ટ જે આપવામાં આવી છે કે જુનિયર એસોસિએટની જે પોસ્ટ જે આપવામાં આવે છે, તેમાં જે કુલ જગ્યાઓ છે 13,735. તેમાં જે પગાર ધોરણ નક્કી કરવામાં આવેલું છે 26,730. તેમાં તમારે સ્ક્રોલ કરીને નીચે આવશે. સ્ક્રોલ કરીને જ્યાં તમે નીચે આવશો એટલે આ જગ્યા પર જે જોબનો જે રિલેટેડ આ રીતના જે સૂચનાઓ જે આપવામાં તે તમે વાંચી શકો છો. આ જગ્યા પર જે આપવામાં એસબીઆઈ જુનિયર એસોસિએટની જે જગ્યાઓ છે તેમાં જે આપવામાં આવ્યું છે કે 13,735 રિક્વાયરમેન્ટ જે ટેબલ જે બનાવવામાં આવ્યું છે, જે આ રીતના જે નીચે જે આપવામાં આવ્યું છે તમે વાંચી શકો છો. તેમાં જે ટોટલ જે વેકન્સી છે 13,735 ઓલ ઇન્ડિયાની જે આ એસબીઆઈની જે બેંકો છે, ઓલ ઇન્ડિયાની જે આ ટોટલ જે જગ્યાઓ છે, તેમાં જે જોબનું જે લોકેશન જે આપવામાં આવ્યું છે કે ઇન્ડિયા. તેમાં જે એપ્લાયનું જે મૂળ છે તમારે ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે. તેમાં તમારે લાસ્ટ જે ડેટ છે એપ્લાયની 7/1/2025 જે લાસ્ટ જે તારીખ છે. તેમાં જે આપવામાં આવે છે કે પોસ્ટ નેમ ડિટેલ્સ, તેમાં જે આપવામાં આવે છે જુનિયર એસોસિએટ્સની જે પોસ્ટ છે, તેમાં જે ટોટલ જે જગ્યાઓ છે વેકન્સી જે ટોટલ જગ્યાઓ છે 13,735. તેમાં જે વેકન્સી જે જગ્યા પર જે આપવામાં આવે છે કે જેમાં જે કાસ્ટ વાઇઝ જે જગ્યાઓ જે બતાવવામાં આવેલી છે, તેમાં જે નીચે સ્ટેપ જે બતાવવામાં આવે છે કે વેકન્સીમાં જે અલગ અલગ જે કાસ્ટની જે કેટલી જગ્યા છે તે રીતના જે બતાવવામાં આવેલી છે પાર્ટ વાઇઝ. તેમાં જે એસસી તો એસસીની જગ્યાઓ છે 2,118 જગ્યા છે. તેમાં એસટીની જે જગ્યાઓ છે એમાં જે 1,385 અને જે ઓબીસીની જગ્યા છે 3,001 જગ્યા છે. ઈડબ્લ્યુએસની જગ્યા છે 1,361 અને જે જનરલ કેટેગરી જે જગ્યાઓ છે 5870 એટલે 5,870. તેમ કુલ ટોટલ મળીને 13,735 જે જગ્યાઓ છે. તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન તેમાં ગ્રેજ્યુએટ એટલે મોસ્ટ ગ્રેજ્યુએટ કમ્પ્લીટ એન્ડ જે ઓફિશિયલ નોટિફિકેશન છે, ઓફિશિયલી જે નોટિફિકેશન તેમાં જે ગ્રેજ્યુએટ તેમાં જે ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ હોવા જોઈએ. તેમાં જે તેમાં એજ લિમિટ એટલે કેટલા વર્ષની જે લિમિટ છે, તેમાં જે ફોર્મ ભરવાની કેટલા વર્ષની લિમિટ છે કે 20 વર્ષથી તમારે મેક્સિમમ 28 વર્ષ સુધી એટલે લખવામાં આવ્યું છે કે મેક્સિમમ એજ 20 યર્સ ટુ મેક્સિમમ એજ 28 વર્ષ એટલે 20 વર્ષથી 28 વર્ષ સુધી તમારે એજની જે લિમિટ જે આપવામાં આવેલી છે. તેમાં અલગ અલગ જે આપવામાં આવે છે, તેમાં જે સેલરી સ્ટાર્ટ એટલે જે સેલરી જે તમારો પગાર છે સેલરી સ્ટાર્ટ 26,730 જે સેલરી તમારી છે. એપ્લિકેશન ફીસ જેમાં જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસની જે 750 રૂપિયા ફી છે જે ફોર્મ ભરવાની. તેમાં જે નીચે બતાવવામાં આવેલ છે કે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ, તેમાં જે એપ્લાય સ્ટાર્ટિંગ જે ડેટ છે 17/12/2024 અને જેમાં લાસ્ટ જે ડેટ છે જે એપ્લાયની 7/1/2025. તેમાં તમારે સ્ક્રોલ કરી નીચે આવશે એટલે આ જગ્યા પર નીચે એક બોક્સ બતાવશે કે તમારે ઇમ્પોર્ટન્ટ લિંક્સ જે તમારે ઓનલાઈન કરવાની છે તેમાં લિંક્સ બીજા નંબર જે લિંક્સ જે આપવામાં આવેલી છે, બીજા નંબર જે આપવામાં આવ્યું છે કે એપ્લાય ઓનલાઈન ફોર્મ સર્જિંગ પર જેની સામે ક્લિક હેર તેના પર ક્લિક કરવાનું છે. લખાયું છે ક્લિક હેર પર તમે ક્લિક કરશો, આ રીતના જે એસબીઆઈની જે ઓફિશિયલી જે વેબસાઇટ ઓપન થશે. તેમાં અલગ અલગ જે ડેટ્સ જે બતાવવામાં આવેલી છે તે ડેટ્સ તમે જોઈ શકો છો. તેમાં તમારે શું કરવાનું છે, તેના માટે તમારે શું કરવાનું છે, ફોર્મ ઓનલાઈન કરવા માટે તમારે આ જગ્યા પર જે કે નવું રજિસ્ટ્રેશન એટલે તમારે લોગિન ક્રિએટ કરવાનું રહેશે. તેમાં તમારે ક્લિક હેર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે તેના પર ક્લિક કરશો જગ્યા પર તમારું ફર્સ્ટ નેમ લખવાનું છે, જગ્યા પર તમારું કન્ફર્મ ફર્સ્ટ નેમ તમારે લખવાનું છે, જગ્યા પર તમારું મિડલ નેમ લખવાનું છે, જગ્યા પર તમારું કન્ફર્મ મિડલ નેમ લખવાનું છે. એટલે તમારું જે ફર્સ્ટ નેમ તો તમારું ફર્સ્ટ નેમ કન્ફર્મ એટલે ફરી તમારું ફર્સ્ટ નેમ જે તમારે જે લખવાનું રહેશે. જે મિડલ નેમ તમારું કન્ફર્મ મિડલ નેમ એટલે ફરી તમારું મિડલ નેમ ટાઈપ કરવાનું રહેશે. લાસ્ટ નેમ તમારે જે છે અને કન્ફર્મ લાસ્ટ નેમ તમારે ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે મોબાઈલ નંબર તે મોબાઈલ નંબર ટાઈપ કરી મોબાઈલ નંબર કન્ફર્મ કરવા માટે ફરી મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. આ જગ્યા પર તમારો જે લેન્ડલાઇન નંબર હોય તો તમારે ટાઈપ કરવાનો છે, ના હોય તો ચાલશે. આ જગ્યા પર તમારી ઈમેલ આઈડી તમારે ટાઈપ કરવાની છે. આ જગ્યા પર તમારો કન્ફર્મ ઈમેલ આઈડી એટલે ફરી ટાઈપ કરી છે. આ જગ્યા પર તમારે સિક્યુરિટી જે કોડ જે કેપ્ચા કોડ જે આપે તે તમારે ટાઈપ કર્યા બાદ તમે સવારે ઉપર નેક્સ્ટ પર તમે ક્લિક કરશો. આ જગ્યા પર તમારે
આ જગ્યાએ જે ફોટો નેક્સ્ટ પર ક્લિક ફોટો જેવું તમે નેક્સ્ટ પર જેવું તમે નીચે સેવ એન્ડ નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે તમારે બીજા સ્ટેપમાં આવશે. તેમાં તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની છે. ત્યારબાદ તમે ડિટેલ્સ જે રીતના અલગ અલગ સ્ટેપ પર તમારે જે કર્યા બાદ તમારે આ ફોર્મ એપ્લાય કરવાનું રહેશે. આ જગ્યા પર જે સ્ટેપ જે આપવામાં આવી છે તે આ જગ્યા અલગ અલગ જે છ સ્ટેપ છે તે છ સ્ટેપ પર તમારે જે ડિટેલ્સ ભરવાની રહેશે તમારે ફોર્મ એપ્લાય કરવાનું રહેશે. તો થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો આ સ્ટેપ દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારી સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ આઇકન બટનમાં ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.